શું ભાવ છે કોથમરી? કોથમરી 150 રૂપિયા. 150 રૂપિયા ભાવ છે 1 કિલોના. શું ભાવ છે? 15 રૂપિયા 15 રૂપિયા. એક નંબર રૂપિયા 15 રૂપિયા. હા નવો 45 રૂપિયા ભીંડામાં. ભાઈ બચ્ચા તમારા તે બાકા મેં ક્યાં કીધું? તમારે લેવા તો ઓલા ભાઈ ને આપી દો. ભાઈ બચ્ચા રૂપિયા લેવા છે. ભાઈ તુરિયામાં બચ્ચા. ભાઈ બચ્ચા રૂપિયા ભાઈ તુરિયા લેવા છે. 50 રૂપિયા ભાઈ તુરિયા. ભાઈ 50 રૂપિયા ભાઈ તુરિયા. તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? હા રાજુભાઈ મજામાં છીએ. હવે આપણે આવી ગયા છીએ દુકાને. 3-4 દિવસ બહાર હતા. એને ઇન્સ્ટાગ્રામ ફોલો કરેલું છે અને ખબર જ હતી આપણે ક્યાં હતા. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જે લોકો આપણો વિડીયો જોતા છે એને આઈડિયા આવી ગયો છે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું આ નામ છે, જે આપણે યુટ્યુબ ચેનલમાં છે એવડું રેડી. ફેસબુકમાં એ રીતે. તો હવે જોઈએ તો રીંગણામાં થોડોક સુધારો છે. 2 દિવસ આજે થોડીક મંદી છે અષાઢી બીજ હોવાને કારણે. રેડી અમુક તહેવાર હોય ત્યારે અમુક રીંગણા ઓછા ખાતા હોય, માર્કેટમાં ઓછા હાલે. તો કાલે ખબર પડશે. પછી ભીંડાના ભાવ સારા છે, કારેલાના ભાવ સારા છે, બધાના ભાવ સારા છે રાજુભાઈ. પણ એ વધે કઈ રીતે? ખાતર આવે વધારવાનું? હા વધારવાનું ખાતર આવે. ડ્રીપ કે પ્લસ સાઈડમાં બતાય છે એની પાસે નહીં રાજુભાઈ. એનાથી થોડું કારેલું વધતું હોય, ન વધે એ વાત ખોટી. તો ન હોય તો કઈ ખેડૂત ગાંડા છે લઈ જતા. હું દુકાન નહોતો ને તોય ઘણા ખેડૂત સામેથી લઈ ગયેલા છે. આપણે પાસે ફોટો પાડવાનો ટાઈમ ન હોય તો જે લઈ ગયેલા હોય ને એને મારે ફોટો પાડવાનો સમય નથી, નકર હું તમને બતાવી શકું. રેડી અમુક વસ્તુ હોય હું અહીં હાજરમાં નહોતો એટલે. અને આપણે જે ઓલી 30 દિવસવાળી કોથમરીનો વિડીયો ઘણાને ખબર હશે. બહુ સારા રિવ્યૂ છે ખેડૂતના. જે ખેડૂતને અત્યારે માર્કેટમાં વેચાણી ફારા ભાવ મળતા 4 કિલોનું ફરીથી વાવેતર કર્યું. કેટલું? 4 કિલો. અત્યારે તો આપણે માલ એટલો બધો નથી, કેમ કે કંપની પાસે થોડો ઓછો છે. વસ્તુ સારી છે, સારી હોય ને સારી કહેવાય. રેડી ખેડૂત અમુક ખેડૂત છે 3 વખત લઈ ગયા કોથમરીનું બિયારણ. 30 દિવસમાં તૈયાર થતી જે તમને સાઈડમાં ફોટો બતાવી છે. શું લેવા લઈ ગયા? કે વસ્તુ સારી છે એટલા માટે. એમનું તો નહીં લઈ ગયા હોય. ના ના રાજુભાઈ એમનું લઈ ગયા હોય ભાઈ. સારો વિશ્વાસ ન આવે રાજુભાઈ. ખાસા વ્યક્તિ છે, ખાસો નમ તો જમાનો ન આવે એટલે આપણે જેને સાથ સહકાર નથી દેવાતા હતા રાજુભાઈને. રાજુભાઈ ખાસા વ્યક્તિ છે એટલે બધાએ જ્યારે સાથ સહકાર દઈને ત્યારે આપણે જાઓ રાજુભાઈ તમારી વાત સાચી. અત્યારે તમને આગળ આવતા શું તકલીફ પડે છે મને એ નથી ખબર પડતી. આપણે બોલીએ છીએ એ પ્રમાણે જ ખેડૂતને થાય છે. રેડી એ પ્રમાણનું તમને કાલનું એક ઉદાહરણ આપું. સારું એ રાજુભાઈ શક્ય નહીં પણ તમે તમારી રીતે બોલી નાખો છો, પણ સારું એ શક્ય ન હોય ન હોય ન હોય. એની માટે કામ કરે રાજુભાઈ. આના તો વિડીયો તમે ઘણા બનાવ્યા, સારું યાદ આવતું નથી. હા ફાલની દવા છે, ફાલની દવા છે. ખેડૂત આવ્યો સીધો કે તમે મને ઓલી એક પડીકી અને જે ઓલું આપ્યું હતું ને એક બોટલની એક દવા એ મને પાછું આપો, મને સારું લાગ્યું. એમ કાલની વાત છે. આપણે જે હોય હાસું કહીએ છીએ પણ હાસું નહીં કહેતા રાજુભાઈ. તમે ખોટું બોલો એવું કે આખા દિવસમાં તમારે પહેલી 20 જણા લઈ ગયા તો અમને ગળે ઉતરશે. હું એમ કહું આખા દિવસમાં 2 દિવસ 2 જણા લઈ ગયા, મારું 2 જણા લઈ જાય એમાં રિઝલ્ટ ન હોય પણ એ પાછો બીજી વખત લઈ જાય સારું તો એ બીજી વખતે રિઝલ્ટ તો ન હોય પણ એમનું લઈ ગયો છે. તમને મગજમાં બે એવું નથી. રેડી એટલે વસ્તુ સારી છે ફાલ માટે. મગજમાં ઉતરે તો ઠીક છે, ન ઉતરે તો વંદન. શું કહીએ છીએ આપણે? કાંઈ ન કહીએ છીએ, કાંઈ કહેવાય નહીં મારે તમને. ડ્રીપ કે પ્લસ વસ્તુ 1 નંબર. વસ્તુ સારી છે. કોઈ પણ શાકભાજીમાં વજન વધારો કામ કરે. અત્યારે આવા ભાવમાં ભીંડામાં 2 થી 3 કિલોનો ફેર પડે, ગાંહડી 20 કિલો એ તો 150 રૂપિયા ક્યાં કાઢવા જવા એમનું? ખાતરનું તો કામ કરે છે, જમીન સુધારે એ તો એનું કામ કરે છે, પણ એક્સ્ટ્રા આપણે આવો બેનિફિટ આપે તો સારું રાજુભાઈ કર્યા જેવું છે. એટલે પણ એ કરવું નથી આપણે. તકલીફને મેન મુદ્દો અહીંયા આવીને ઊભો રહેશે રોજ. સારું ડ્રીપ કે પ્લસ કરતા હાલો નહીં. અરે એ 800 રૂપિયામાં એટલું કામ કરે.
ઓલી 2000ની થેલી લાવો એ કામ કરશે. અવળા ખર્ચા કરવા છે જે કામ 800 રૂપિયામાં થતું, ઉદાહરણ સમજાવું છું ખાલી. એ કેટલાના મેં નથી કીધું તમને. ઘણા અંધકારો તમે ફોનમાં તો આમ બોલ્યા થાય, હું કોઈ પણ વસ્તુનો ભાવ કહેતો નથી વિડીયોમાં. આ પણ ખાસ યાદ રાખો, કોઈ કોમેન્ટે નહીં લખતા પ્લીઝ. એક કે રાજુ સારું તમે કોથમરી બતાવ્યું તને ભાવ ફોન આપેલો છે, નંબર હું લેવા આપ્યો, તમે મને ફોન કરો પૂછી શકો એટલા માટે મોબાઈલ નંબર આપ્યો છે, કોઈ શોખનો આપ્યો નથી. રેડી? એટલે ખાસ કરીને આ વસ્તુને યાદ રાખજો કે આ ભાઈ બતાવ્યું આનું શું ભાવ છે એ ફોન કરવાનો. એટલે નંબર આપ્યો છે આપણે. રેડી? કોમેન્ટ આપણે કંઈ સારું કામ માટે લખો. સારું કામ તમારું મને હજી બહુ સારું લાગતું નથી એટલે હજી મેં નહીં લખી રાજુભાઈ. હજી નથી મજા આવતી અમને, તમારા વિડીયોમાં મજા નથી આવતી. સારું એમાં હું હેરી ફરીને તમે તમારું કીધા કરો, આ નાખો ને ઓલું નાખો ને આ નાખો ને ઓલું નાખો. પણ આપણે એમ થાય બીજી 10,000નો ખર્ચો કરીએ, ઓલું નાખે ને પૂછડું નાખે ને તો ન્યાય રિઝલ્ટ ન આવતું હોય. તો અહીંયા તો અમે તમને ખેડૂતના અનુભવ પ્રમાણે તમને ખર્ચો કરાવી છે. ખેડૂત જે લઈ ગયો હોય તો એ ખર્ચો આપણે કરવો નથી. ઠીક છે? સમજાણું હોય તો વંદન, નકર કાલે તો પાછું કંઈક ને કંઈક વંદન ફંદન કે જે હોય આપણે કરીશું. બીજું શું કહીએ છીએ? કાંઈ ન કહીએ છીએ. મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 15 રૂપિયા ભાવ પડે છે રીંગણામાં. શું ભાવ છે? 15 રૂપિયા 15 રૂપિયા. એક નંબર રૂપિયા 15 રૂપિયા. હા, નવો વાટીઓ ભગવાનભાઈ ની વાડીનો. આ એક બાંધી જો. શું ભાવ? આના ભાવ 15 રૂપિયા ભાવ છે. ₹45 રૂપિયા ભીંડામાં. ₹100 ભાવ છે પાપડી સુરતી. ગુવાર કઈ ગુવાર છે? ₹50 ભાવ છે કિલો. ભાઈ વરસા ₹45 ભાવ છે શેડિયા. અચ્છા બોલર આમાં ₹45. કાલે હું ભાવ પીડાયો ભીંડાના ભાવ ₹45 ભાવ છે કિલો. દૂધિયા ₹30 ભાવ છે દૂધીમાં 1 કિલોનો. કાકડીમાં ક્વોલિટી પ્રમાણે ₹35 ભાવ છે કિલોનો. લખવાના બોલો ને પણ એમાં તો ₹20 ભાઈ 50 રૂપિયા બાજુરિયા 50 રૂપિયા 50 રૂપિયા ભાઈ દુરિયા 50 રૂપિયા બોલો બેન 50 રૂપિયા 50 રૂપિયા ભાઈ દુરિયા શેર લેવા હોય તો પેલા 50 રૂપિયા છે 50 રૂપિયા ભાઈ સારું છે એ શુભમ 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા ભાઈ દુરિયા 50 રૂપિયા બેન સારું છે ભાઈ 50 રૂપિયા બાજુરિયામાં ભાઈ 50 રૂપિયા બાજુરિયા ભાઈ 50 રૂપિયા બાજુરિયામાં ભાઈ 50 તમારા તે બાકા મેં ક્યાં કીધું? તમારે લેવા તો ઓલા ભાઈને આપી દો ભાઈ 50 રૂપિયા લેવા છે ભાઈ દુરિયામાં 50 ભાઈ 50 રૂપિયા બાજુરિયા લેવા છે 50 રૂપિયા બાજુરિયા
ભાઈ 50 રૂપિયા ભાઈ તુરિયા ભાઈ 50 રૂપિયા ભાઈ તુરિયામાં 50 રૂપિયા ભાઈ શેઠ 50 રૂપિયા ભાઈ શું ભાવ છે કોથમરી? કોથમરી 150 રૂપિયા. 150 રૂપિયા ભાવ છે 1 કિલોના. ઘટી ગયા છે આજમાં ભાવ થોડા, આવક વધવાને કારણે. આમાં શું કીધું? તમે ઓલી લઈ જાવી નહીં આવે 25 વાળી 20 વાળી આ તરી ત્યાં દૂધીમાં 30 રૂપિયા ભાવ પીડ્યો છે. 15 કિલો દૂધીમાં 30 પીડ્યા. રીંગણામાં 15 નો 15 રૂપિયા રીંગણામાં. હા. આમાં શું ભાવ પીડ્યો? દૂધી રીંગણા 15 માં જાય 15 રૂપિયા ભાવ પીડ્યો છે રીંગણામાં 1 કિલો. સોળી સોળીમાં 60 થી 70 65 થી 70 રૂપિયા ભાવ છે 1 કિલોનો. ઓલા રીંગણા ન્યા કોને પેલા આયલા ન્યા અહીંયા લીધો ન્યા ઓલા આકડીયાના વાહન આવતો શેઠ હું છે મકાઈમાં? મકાઈમાં 70 રૂપિયા 70 તમને દો આપણે 17 રૂપિયા ભાવ છે 1 કિલોનો. ક્વોલિટી પ્રમાણે. સુપર મકાઈ આવે છે ભાઈ 30 રૂપિયાથી 60 રૂપિયા હરીગવો. 30 થી 60 રૂપિયા ભાવ છે 1 કિલોના. હોલર મરસા છે લોકલ. 70 રૂપિયા ભાવ છે 1 કિલોના. હોલર મરસા. લખી નાખો ને હા હા અડધી એક ભાઈ હતા એનો પાછો લીધો આ વાંધો નહીં દૂધીમાં કઈ કહેવાના અટકે લખવાના હે ભાઈ હા ના પછી લખો અડધીમાં ક્યાંય પછીમાં આમ જ 30 રૂપિયા હે દૂધીમાં 32 રૂપિયા દૂધીમાં 28 રૂપિયા લખવાના હે ભાઈ માલ જોવો પછી ભાવ કરો તમે વૈયાવો તમારે ભાવે ના ના ટિંડોરાના ભાવ 42 રૂપિયા કાચ 30 રૂપિયા આવડે બે વકલ 30 થી 42 ટિંડોરા. પછી ક્વોલિટી પ્રમાણે. બોલો ભાઈ પતા કરી માંગે લો માંગે ભાઈ પ્રવેશભાઈ કેટલા? 15 રૂપિયા આ રીંગણામાં 15 રૂપિયા ભાવ પીડ્યો છે. ઓલી 17 કિલોની ગાડી ઓલી છે ને હે ભાઈ હા 17 કિલોની ઓલી સરકારી ગાડી એ છાડે જા આ તમારી ગાડી છે ને આ મૂકી આ પણ ઈ તમારી છે ને અહીંયાની જ છે એટલે વૈષ્ણવ મૂકીને એટલે મૂકી હા બધા મોટા ભાઈ બંધાવું આમ તો છે બે ગાડીનો વકલ છે 1 નંબર માન છે ભાઈ એક મને આપી હા હા લઈ લો તમે ગાડી દે દાદા એક પેલી જોખા બેનની અંદર હાલો 500 હાલો 500 ની ભાઈ 15 રૂપિયા સીધા ભાવ છે મોટા ભાઈ લેવાના ભાવ સીધા રીંગ ભાઈ 16 કાઈ ને 15 રૂપિયા ઉગાડો છો એટલી હાલો બાંધો 15 રૂપિયા ભાવ પીડ્યો છે આ રીંગણા. 15 રૂપિયા છે તમે લઈ લો સીધું ભાવ કીધું દિનેશભાઈ 15 રૂપિયા સીધા ભાવ ઓપન ભાવ 15 રૂપિયા હાલો ભાઈ બંધા જાન્યુઆરી 15 રૂપિયામાં ત્યારમાં હાલ છે 15 માં આવી તો મોટા ભાઈ સવાર 18 ની વકલ નો વલગર માલ છે